મુંબઈ ક્રાઇમ બ્રાન્ચમાંથી વાત કરું છું. નરેશ ગોયલ જેટ એવરેજ સ્કેમ મની લોન્ડરિંગ કેસની હાલ તપાસ ચાલુ છે, જેમાં તમારા ખાતામાં 5 લાખ રૂપિયા જમા થયા હોવાની વાત સામે આવી છે. આથી જો તમે તપાસમાં સહકાર નહીં આપો તો કોર્ટમાંથી 40 દિવસના રિમાન્ડ મેળવી તમારી ધરપકડ કરવામાં આવશે, તેમ કહી આરોપીઓએ પારડી વિસ્તારમાં રહેતા એક સિનિયર સિટીઝન ડોક્ટરને ડરાવી ધમકાવી 12 દિવસના સમયગાળામાં અલગ અલગ બેંક એકાઉન્ટમાં 7 ટ્રાન્ઝેક્શન કરી 8,05,50,000 રૂપિયા પડાવી લીધા હતા. એટલું જ નહીં, આરોપીઓએ ડોક્ટરને વિડીયો કોલ કરી ડરાવી ધમકાવી કોર્ટમાં થતી કામગીરી જેવો માહોલ બતાવી વિશ્વાસમાં લીધા હતા. ત્યારે આખરે ક્રાઇમ બ્રાન્ચે ગુનામાં સામેલા 3 આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી 32 મોબાઈલ ફોન, 2 લેપટોપ, સ્વાઇપ મશીન, 6 ચેકબુક, 2 પાસબુક તેમજ 21 ડેબિટ ક્રેડિટ કાર્ડ, 6 સ્ટેમ્પ અને 5 પેન ડ્રાઈવ સહિત 2.84 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓમાં પપ્પુસિંહ પરિહાર નારોલમાં રહે છે અને બારાજી ખીરું એન્ડ ફાસ્ટ ફૂડના વેપાર સાથે જોડાયેલો હતો અને પોતાનું બેંક એકાઉન્ટ સાયબર ગઠિયાઓને ભાડે આપી કમિશન મેળવવાનું કામ કરતો હતો. તેના બેંક એકાઉન્ટમાં ભોગ બનનારના ખાતામાંથી 80 લાખ રૂપિયા ટ્રાન્સફર થયા હતા. જ્યારે અન્ય આરોપી વિકાસ સિંઘ તેમજ આસિફ પઠાણ ભોગ બનનારા પાસેથી મેળવવામાં આવતા રૂપિયા મુખ્ય આરોપીઓ સુધી પહોંચાડવા માટે બેંક ખાતા પૂરા પાડવાનું કામ કરતા હતા. ત્યારે કંબોડિયામાં બેસીને સમગ્ર નેટવર્ક ચલાવનાર આ ગેંગના માસ્ટરમાઇન્ડ સુધી ક્રાઇમ બ્રાન્ચ ક્યારે પહોંચે છે તે હવે જોવું રહ્યું.